દીવમાં પોલીસ વિભાગની સ્પેશિયલ સ્ટાફ ટીમે ગુજરાતમાં જતો દારૂ પકડી પાડ્યો। દીવ સ્પેશિયલ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્ર પંડ્યાને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડતા તેનો પીછો કર્યો। આ વ્યક્તિ ગભરાઈ જતા પોતાની મોટરસાયકલ લઈને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો। આ પ્રયાસ દરમિયાન તે મલાલા સ્મશાન પાસે આવેલી ખાણમાં મોટરસાયકલ સહિત પડ્યો। ત્યારબાદ આ વ્યક્તિ પોતાની મોટરસાયકલ મૂકી અને ત્યાંથી ભાગી છૂટ્યો। સ્પેશિયલ સ્ટાફ ટીમે તેની મોટરસાયકલ અને તેની પાસે રહેલ દારૂનો જથ્થો કબજે કર્યો। બીજા એક બનાવમાં ઘોઘલા ભૂતેશ્વર વ્યાયામશાળા પાસે પોલીસે ચેક કરતા ત્યાંથી પણ મોટરસાયકલ અને દારૂ મળી આવ્યો। આ કુલ દારૂ ₹17,237નો થયો। મહત્વની વાત તો એ છે કે સ્પેશિયલ સ્ટાફ ટીમના હેડ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્ર પંડ્યાની દાદરા નગર હવેલીમાં ટ્રાન્સફર થઈ છે। આજે તેમનો દીવમાં છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે પણ તેમણે પોતાની ફરજ કર્તવ્ય નિષ્ઠાથી બજાવી। શ્રી જીતેન્દ્ર પંડ્યાએ દીવ પોલીસ વિભાગમાં 3 વર્ષ ફરજ બજાવી, જેમાં તેમને સ્પેશિયલ સ્ટાફ ટીમના ઇન્ચાર્જ બનાવ્યા। તેમણે આ 3 વર્ષ પોતાની ફરજ દરમિયાન 107 કેસોમાં દારૂ પકડ્યો, જેની રકમ 73 લાખ જેટલી થઈ છે। અને આ ડ્યુટીમાં શ્રી જીતેન્દ્ર પંડ્યાએ અનેક જોખમોનો પણ સામનો કર્યો, કેમ કે અમુક કેસોમાં પોતાની જાન પણ જોખમમાં મૂકી। તેમની બદલીથી દીવ પોલીસ વિભાગને બાહોશ પોલીસ કર્મચારીની ખોટ ચાલશે।